નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સરગવાડાના ખેડૂતોનો અનોખો વિરોધ। બ્રિજરાજ સોલંકીની હાજરીમાં ખેતરમાંથી ગેસ પાઇપ હટાવાઈ। ધોળકા તાલુકાના સરગવાડા ગામે જીએસપીએલ ગેસ પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે 10મા દિવસે પણ યથાવત રહ્યું હતું। સતત વરસાદ વચ્ચે પણ ખેડૂતો, ગામના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાયા હતા। આંદોલન દરમિયાન ખેડૂતોએ ટ્રેક્ટરની મદદથી ખેતરમાં પડેલા ગેસ પાઇપોને ખેતરની બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને સમર્થન આપ્યું હતું। વરસાદી માહોલ હોવા છતાં ખેડૂતોનો ઉત્સાહ યથાવત રહ્યો હતો। ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમની જમીન, પાક અને હિતોને અસર કરતી ગેસ પાઇપલાઇન સામે તેઓ લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખશે અને યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। ગામના આગેવાનો અને મહિલાઓએ પણ એકતા દર્શાવી ખેડૂતોની લડતમાં સાથ આપ્યો હતો। સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ટ્રેક્ટરની મદદથી ખેતરમાંથી પાઇપ બહાર કાઢવાની કાર્યવાહી ચર્ચાનું કેન્દ્ર બની। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા, સરગવાડા।